સાહેબંદગી સાહેબ બારણા આગળ સુવર. જાગસ્ત શાહ નામે એક સિદ્ધ સાધુ ફકીર હતા. આ સિદ્ધ સાધુ ફકીર હતા તે સર્વથી વાદ વિવાદ કરતા હતા. તેમને કેટલાક સાધુએ જણાવ્યું કે તમે કબીર સાહેબના દર્શન કરી તેમની પાસે સવાલ કરો, કારણ કે રામાનંદ સ્વામીના શિષ્યોમાં પ્રતિનિષ્ઠ સંત છે કબીર સાહેબ. તે તમારો જવાબ આપશે કે તરત કાશીનગરમાં આવીને કબીર સાહેબના મકાન પર આવ્યા. કબીર સાહેબના મકાન પર આવ્યા એ વાતની જાણ કબીર સાહેબને પડતા પોતાની મઢીને બારણા આગળ સદગુરુ કબીર સાહેબે પોતાની મઢીના બારણા આગળ એક સુવર ઉત્પન્ન કર્યું, જેથી જહાગસ્ત શાહ એક સુવર જોઈને પાછા જવા માંડ્યા. ત્યારે કબીર સાહેબે તેઓને હાક મારી બોલાવ્યા કે ઓ જહાગસ્તથી જ કેમ પાછા વળ્યા, બહારથી જ કેમ પાછા વળી ગયા. ત્યારે જહાગસ્ત શાહે જણાવ્યું કે તમે આવા પ્રતિનિષ્ઠ સંત થઈ બારના આગળ સુવર બાંધ્યું છે, જેથી તમારા આચરણ મને ઠીક ન લાગવાથી તમારી પાસે આવવું મને વ્યાજબી લાગતું નથી, એટલે હું પાછો વળ્યો જાઉં છું. ત્યારે સદગુરુ કબીર સાહેબે કહ્યું કે મેં તો બારણા આગળ સુવર નામનું જાનવર બાંધ્યું છે. જહાગસ્ત શાહ, બારણા આગળ સુવર નામનું જાનવર બાંધ્યું છે, પણ તમે તો સંત છો અને સંત થઈને ભીતર ઘરમાં ક્રોધ વગેરે સર્વ વિષય રાખ્યા છે. એ તો સુવર બાંધવા કરતા પણ ખરાબ છે. હે જહાગસ્ત શાહ, તમે તેનો વિચાર કરીને તપાસો તો તમને માલુમ પડે. એ પ્રમાણે કહેતાની સાથે જ જહાગસ્ત શાહ અંદર આવી અને સદગુરુ કબીર સાહેબના ચરણોમાં પડ્યા. આ બાબતની સંપૂર્ણ હકીકત નિર્ભય જ્ઞાન ગ્રંથમાં આપેલ છે. અહીં માત્ર એનો સારાંશ જ આપ્યો છે. એ અહીં આપની સમક્ષ સદગુરુ કબીર સંદેશ ત્રિમાસિક પુસ્તિકામાંથી પાન નંબર 15 આ ભાગનું સંકલન કરતા મહેન્દ્રભાઈ ગણાસવા અને સંકલન કબીર સર્વોપતિ જ્ઞાન રત્નમાંથી કરેલ છે. મહેન્દ્રભાઈ ગણાસવા, લીલવાસર. પાન નંબર 15, 13મો અંક છે સાહેબંદગી સાહેબ.